નંદ રાજાના ઘરે આજે જાણે કે ત્રણેય ભુવનના નાથે જન્મ લીધો છે ને જે દીથી આ લાલાએ જન્મ લીધો છે ને તે દીથી લક્ષ્મીજી પણ ગોકુળમાં જ આવીને કાયમ માટે વસી ગયા છે. હા, આનંદ ને ઉછરંગ સાથે ગોપીઓ દોડી દોડીને આવી રહી છે. ગોપીઓએ સાંભળ્યું છે કે જશોદાજીને લાલો ભયો છે. હા, જશોદા તોરો कौन सो पुण्य माँ कि ये उम्र में तो को लालो भयो मैया. હા, કોઈ ગોપી આવે છે જશોદાને કાળજી લાગે છે અને વધામણી આપે છે. કોઈ ગોપી આવે છે નાની ઉંમરની છે એ ચરણ સ્પર્શ કરે છે માં જશોદાજીને નંદરાણીને અને એને વધામણી આપે છે. કોઈ ગોપી આવે છે સુપડું લઈને એમાં ધાન શુભ ધાન લઈને આવે છે માં જશોદાના ખોળામાં અર્પણ કરે છે. માં તો કો કોણ સો પુણ્ય ભયો મૈયા તો કો લાલો ભયો. હા, બધાઈ હો મૈયા તો કો લાલો ભયો હે માં. હા, અને આમ ગોપીઓ રૂમઝૂમ કરતી આવી રહી છે. આવીને ભગવાનને જોવા માટે તલપાપડ થઈ છે. ભગવાનને માં જશોદાએ પારણિયામાં અંદર નંદ ભવનમાં સુવડાવ્યા છે. નાનકડો અમથો લાલો છે, શ્યામલ વર્ણનું એનું વદન છે અને આમ કાળો કહેવાય પણ કાળો કામણગારો છે. એની મોટી મોટી કાળી કાળી આંખો છે, ગુંગરાળા વાળ છે અને એવા નાના નાના હાથ અને ઝીણી ઝીણી પાતળી આંગળીઓ છે. પગમાં માએ નાના નાના ઝાંઝર પહેરાવ્યા છે અને આ નાનો લાલો છે ને ઘોડિયામાં સૂતો છે, પારણામાં સૂતો